નમસ્કાર. ચાલો આજે આપણે ગણિતના જાસૂસ બનીએ. શું તમે જાણો છો કે દરેક સંખ્યામાં અમુક ગુપ્ત કોડ છુપાયેલા હોય છે? આજે આપણે એ જ કોડ્સને તોડવાના છીએ. અને હા, આ કોઈ અઘરો વિષય નથી, પણ એક મજેદાર રમત છે. તો ચાલો શરૂ કરીએ. તો આપણી જાસૂસી અહીંથી શરૂ થાય છે. સ્ક્રીન પર જુઓ, એક મોટી સંખ્યા છે 1 9 3 6. હવે સવાલ એ છે કે શું આને 4 વડે ભાગી શકાય? પણ એક શરત છે. કોઈ લાંબો ભાગાકાર કરવાની મનાઈ છે. લાગે છે ને અઘરું? ચિંતા ના કરો. આજે આપણે એવી જ શોર્ટકટ ટ્રિક્સ શીખીશું કે આ બધું રમત જેવું લાગશે. ઓકે, સૌથી પહેલાં ચાલો આ શબ્દ વિભાજ્યતાને સમજી લઈએ. આનો અર્થ બહુ જ સીધો અને સરળ છે. સમજો કે તમારી પાસે 10 ચોકલેટ છે અને 5 મિત્રો છે. જો તમે બધાને સરખી એટલે કે 2-2 ચોકલેટ આપી શકો અને છેલ્લે કંઈ જ ના વધે, તો બસ આ જ છે વિભાજ્યતા. મતલબ કે શેષ શૂન્ય વધે. ચાલો, તો હવે એક સાચા ડિટેક્ટિવની જેમ આપણે આપણી પહેલી ચાવીઓ શોધીએ. આ એવા શોર્ટકટ્સ છે જે જોતા જ મોટી મોટી સંખ્યાઓના રહસ્યો ખોલી નાખશે. આપણી પહેલી 3 ચાવીઓ તો એકદમ સહેલી છે. અહીંયા આખી સંખ્યા જોવાલી જ નથી. બસ છેલ્લો અંક પકડી લો. જો છેલ્લો અંક 0, 2, 4, 6 કે 8 હોય, મતલબ કે બેકી સંખ્યા હોય, તો તે 2 વડે વિભાજ્ય છે. જો છેલ્લો અંક 0 કે 5 હોય, તો સમજી લો કે તે 5 વડે વિભાજ્ય છે. અને સૌથી સહેલું, જો છેલ્લે 0 હોય, તો તે 10 વડે તો વિભાજ્ય હોય જ. છે ને એકદમ સિમ્પલ? સરસ, આપણને પહેલી ચાવીઓ તો મળી ગઈ. હવે થોડા ઊંડા રહસ્યો તરફ જવાનો સમય છે. કારણ કે સાચો જાસૂસ હંમેશા અલગ અલગ પેટર્ન શોધતો હોય છે. ગણિતમાં પણ બસ એવું જ છે. 3 અને 9નો નિયમ થોડો અલગ છે, પણ બહુ જ મજેદાર છે. અહીં આપણે છેલ્લા અંકને નથી જોતા, પણ કંઈક બીજું જ કરીએ છીએ. આપણે સંખ્યાના બધા અંકોનો સરવાળો કરી દઈએ છીએ. ચલો જોઈએ આ કેવી રીતે કામ કરે છે. જુઓ, અહીં એક ઉદાહરણ છે 342. પહેલું કામ, બધા અંકોને જોડી દો. 3 + 4 + 2 થયા 9. હવે બીજો સવાલ, શું 9ને 3 વડે ભાગી શકાય? હા, બિલકુલ. તો બસ, જો સરવાળાને ભાગી શકાય, તો આખી સંખ્યા 342ને પણ 3 વડે ભાગી શકાય. અને મજાની વાત એ છે કે આ જ નિયમ 9 માટે પણ લાગુ પડે છે. જો સરવાળો 9 વડે વિભાજ્ય હોય, તો સંખ્યા પણ 9 વડે વિભાજ્ય હશે. ઓકે, હવે 4ના નિયમ પર આવીએ. યાદ છે, 2ના નિયમમાં આપણે ખાલી છેલ્લો એક જ અંક જોયો હતો. તો 4ના નિયમ માટે આપણે એક ડગલું આગળ વધીને છેલ્લા 2 અંકો જોવાના છે. જુઓ, એક પેટર્ન બની રહી છે, ખરું ને? અને જુઓ, આપણો જે પહેલો સવાલ હતો એનું રહસ્ય અહીં ખુલી ગયું. સંખ્યા હતી 1936. નિયમ પ્રમાણે આપણે આખી સંખ્યાને ભૂલી જઈને ખાલી છેલ્લા 2 અંકો એટલે કે 36 પર ધ્યાન આપવાનું છે. શું 36ને 4 વડે ભાગી શકાય? હા, 4 નવા 36 થાય છે. તો બસ જવાબ મળી ગયો. 1936 એ 4 વડે વિભાજ્ય છે. કોઈ લાંબા ભાગાકારની જરૂર જ ના પડી. અત્યાર સુધી આપણે અલગ અલગ કોડ્સ કે નિયમો શીખ્યા. હવે આપણે એ જોઈશું કે કેવી રીતે એક સારો જાસૂસ અલગ અલગ કડીઓને જોડીને મોટો કેસ સોલ્વ કરે છે. ગણિતમાં પણ એવું જ છે. આપણે જૂના નિયમોને જોડીને નવા નિયમો બનાવી શકીએ છીએ. 6નો નિયમ આનો સૌથી સારો ઉદાહરણ છે. 6 માટે કોઈ નવો નિયમ યાદ રાખવાની જરૂર નથી. એ તો બસ 2 અને 3ના નિયમનું એક કોમ્બિનેશન છે. જો કોઈ સંખ્યા 2ની કસોટી પણ પાસ કરે અને 3ની કસોટી પણ પાસ કરે, તો સમજી લો કે એ 6 વડે પણ વિભાજ્ય હશે જ. સાવધાન! જાસૂસ, દરેક તપાસમાં કેટલીક એવી જાળ હોય છે જેમાં આપણે ફસાઈ શકીએ છીએ. તો હવે આપણે ગણિતની એવી જ એક સામાન્ય ભૂલ વિશે વાત કરીશું, જેમાં ઘણા લોકો ભૂલ કરી બેસે છે. આ એક બહુ જ સરસ સવાલ છે. જો 6 એટલે 2 × 3 થાય અને એનો નિયમ પણ 2 અને 3 પર આધાર રાખે છે, તો પછી 8 એટલે તો 2 × 4 થાય. તો એનો નિયમ 2 અને 4ના નિયમોનું મિશ્રણ કેમ નથી? આ ખરેખર વિચારવા જેવી વાત છે, કારણ કે એવું નથી થતું. કેમ? આનું કારણ બહુ જ રસપ્રદ છે. જો 6 માટે 2 અને 3ની ચાવીઓ 2 અલગ અલગ માહિતી આપે છે, પણ 8ના કિસ્સામાં 4ની ચાવીમાં 2ની ચાવી પહેલેથી જ સમાયેલી છે. મતલબ કે જે સંખ્યાને 4 વડે ભાગી શકાય, એ તો 2 વડે વિભાજ્ય હોય જ.
ટૂંકમાં વાત એમ છે કે જો કોઈ સંખ્યા 4ના ઘડિયામાં આવતી હોય તો એ બેકી સંખ્યા જ હોવાની. એટલે કે એ 2 વડે તો વિભાજ્ય હશે જ. તો જો તમે 4 વડે તપાસી લીધું તો પછી 2 વડે ફરીથી તપાસવાનો કોઈ મતલબ જ નથી. એનાથી આપણને કોઈ નવી કડી કે નવી માહિતી મળતી નથી. તો પછી 8 માટેનો સાચો નિયમ કયો? ચાલો આપણે પેલી પેટર્ન યાદ કરીએ. 2 માટે છેલ્લો 1 અંક, 4 માટે છેલ્લા 2 અંકો. તો પછી 8 માટે? સાવ સાચું, છેલ્લા 3 અંકો. જો કોઈ સંખ્યાના છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યાને 8 વડે ભાગી શકાય તો પછી આખી સંખ્યા ગમે તેટલી મોટી હોય તે 8 વડે વિભાજ્ય હશે. વાહ, આપણે બધા જ ગુપ્ત કોડ્સ શીખી લીધા છે. હવે સંખ્યાઓના રહસ્યો ઉકેલવા માટેના બધા જ સાધનો આપણી પાસે છે. હવેથી તમે પણ એક ગણિતના જાસૂસ છો. આ રહી તમારી પોતાની જાસૂસી કિટ. આ બધા નિયમો હવે યાદ રહી ગયા હશે. છેલ્લો અંક જોવાનો, અંકોનો સરવાળો કરવાનો કે પછી નિયમોને ભેગા કરવાનો. હવે કોઈ પણ સંખ્યાને તમે ફટાફટ ચકાસી શકો છો. તો ચાલો આ નવા જ્ઞાનને કામે લગાડીએ. આ રહ્યો આજનો છેલ્લો પડકાર. સ્ક્રીન પર છે સંખ્યા 78324. તમારી ડિટેક્ટિવ કિટનો ઉપયોગ કરો અને શોધી કાઢો કે આ સંખ્યા કયા કયા અંકો વડે વિભાજ્ય છે. યાદ રાખજો, ગણિત એક મજેદાર સાહસ છે અને હવે તમે એના માસ્ટર જાસૂસ છો.